ગુજરાતમાં ફરી એકવાર ક્ષત્રિય સમાજનું શક્તિ પ્રદર્શન જોવા મળ્યું. અમદાવાદમાં રાજપૂત ભવન પર સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચનું આયોજન કરવામાં આવ્યું. આ સંમેલનમાં ક્ષત્રિય સમાજના જુદા જુદા આગેવાનોની સાથે મહિલા અગ્રણીઓ પણ આવ્યા. એમાં પદ્મિનીબા વાળા પણ હાજર રહ્યા હતા. અગાઉના આંદોલનમાં વિચારભેદને કારણે ચર્ચામાં રહેલા પદ્મિનીબા વાળાની નારાજગી આ કાર્યક્રમમાં પણ જોવા મળી છે. એની વાત કરવી છે આ વિડીયોમાં. નમસ્કાર, વાઇબ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે. સમસ્ત ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ સાથે આજે અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજના ભવ્ય સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. કોઈ રાજકીય પાર્ટીના ભેદભાવ વિના માત્ર ક્ષત્રિય સમાજને એક કરવાના ઉદ્દેશ સાથે આ સંમેલન મળ્યું, જેમાં મોટા ક્ષત્રિય આગેવાનોની સાથે તૃપ્તિબા રાવલ, પદ્મિનીબા વાળા જેવા મહિલા અગ્રણીઓ પણ જોવા મળ્યા. જો કે અગાઉ રૂપાલા વિવાદ વખતે જે રીતે પદ્મિનીબાની નારાજગી જોવા મળી હતી, એ રીતે આ સંમેલનમાં પણ પદ્મિનીબાએ વાંધો ઉઠાવ્યો હતો. જોઈએ એ સમયના કેટલાક દ્રશ્યો. એમ કહેવાય છે કે પદ્મિનીબાને સ્ટેજ પર ન બોલાવવામાં આવ્યા કે પછી એમના નામનો ઉલ્લેખ પણ મંચ પરથી કરવામાં આવ્યો નહીં, એટલે તેઓ રિસાઈ ગયા અને વાંધો ઉઠાવીને સમાજના નામે અપમાન કરો છો એવું કહ્યું હતું. રાજકોટમાં જ્યારે લોકસભાની ચૂંટણી વખતે રૂપાલાનો વિવાદ ચાલતો હતો, ત્યારે પણ ક્ષત્રિય આંદોલનમાં પદ્મિનીબા એક આગળ પડતા મહિલા નેતા રહ્યા હતા. સંકલન સમિતિ ઉપર ટીકા કરી હતી. સમાજમાં અંદરોઅંદરના વિખવાદ પર તેમણે વાંધો ઉઠાવ્યો હતો. હવે ફરી ક્ષત્રિય સંમેલન મળ્યું, એમાં પદ્મિનીબા વાળા નારાજ જોવા મળ્યા છે. આ વિશે તમારું શું માનવું છે? અમને કોમેન્ટ કરીને જણાવજો. આપણે મળતા રહીશું વાઇબ્સ ઓફ ઇન્ડિયા પર.